નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભારત સરકારના નામદાર ચૂંટણી પંચે લોકસભાની 2024ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ છે। તે કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી સ્વીકારવાની તારીખ શરૂઆત 12 એપ્રિલથી અને મતગણતરી 4 જૂનના રોજ કરાશે। આજથી નામદાર ચૂંટણી પંચે જાહેર કર્યું કે આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર, શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને ચૂંટણી નિયંત્રણ, ચૂંટણીલક્ષી સુધારો અમલીકરણની શરૂઆત કરી દીધી છે, જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એ.બી.એ. શાહે યોજી પત્રકાર પરિષદ। આજ રોજ ભારતના નામદાર ચૂંટણી પંચે 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરેલ છે। એ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લા માટે મતદાનની તારીખ 7 મે 2024 અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ 12 એપ્રિલથી થનાર છે અને મતગણતરી 4 જૂનના રોજ થનાર છે। આજથી જ નામદાર ચૂંટણી પંચે પોલ શિડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચારસંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણીલક્ષી છે એનું સુચારુ અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે 72 કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચારસંહિતાના અમલીકરણનું એનું આયોજન કરીને 72 કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે। નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ 19 નોડલ અધિકારી છે। ફ્લાઇંગ સ્ક્વોડ પર એસેમ્બલી 3 લેખે સમગ્ર જિલ્લામાં 30 છે, જે આજથી જ કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે, જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પોપ્યુલરલી, એ પણ જિલ્લામાં 30 રાખવામાં આવશે, પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય એટલે કે 12 એપ્રિલથી એની શરૂઆત થશે। એના માટે એમસીસીના નોડલ અધિકારી 2 રાખવામાં આવ્યા છે। વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની 5 વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગ્રામ્ય વિસ્તારની 5 વિધાનસભા માટે નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડાયરેક્ટર ડીઆરડીએ, એ રીતે કુલ 2 નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ નીચે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે। એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત રહેશે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત રહેશે। નવા જે 18 અને 19 વર્ષના જે મતદારો છે એ 27,000+ ઉમેરાયા છે। છેલ્લી જે સમરી રિવિઝન થઈ 27/10/2023થી શરૂ થઈ અને 5/1 જેની આખરી પ્રસિદ્ધિ થઈ, એમાં 18 અને 19 વર્ષના નવા મતદારો 27,000 ઉપરાંત ઉમેરાયા છે। લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ। તો દરેક મતદારની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે, મતદાન અવશ્ય કરે। જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદૃઢ કરે, એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ છે।